બગસરા ખોટા સોનાના દાગીનાનું વિશ્વભરમાં જાણીતું શહેર બન્યું છે। દિવાળીના તહેવારે સમયે સોનાનો ભાવ 1,10,000ને પારને થતાં સોનું ખરીદવું મુશ્કેલ બન્યું છે। ત્યારે લોકો સોના જેવા જ દાગીના ખરીદવા આતુર બન્યા છે। વિશ્વમાં બગસરા શહેર ખોટા દાગીના તરીકે પ્રખ્યાત છે। ત્યારે દિવાળીના તહેવારોમાં ગોલ્ડ પ્લેટિંગ જ્વેલરી બજારમાં કેવી છે, દિવાળીની રંગત છે, જુઓ આ રિપોર્ટમાં। આમ જોઈએ તો છેલ્લા 5-6 મહિનાથી સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। લોકોનું સોનું ખરીદવું મુશ્કેલ બન્યું છે। ત્યારે સોનાના ભાવ 1,10,000ને પાર પહોંચતા હવે લોકોને સોનું ખરીદવું મુશ્કેલ બની રહ્યું છે। ત્યારે વિશ્વમાં બગસરા શહેર ખોટા સોનાના દાગીના તરીકે વખણાતું બન્યું છે। સોનાના ચાંદી દુકાનો જેવી જ ગોલ્ડ જ્વેલરી બજારમાં આવી છે। ત્યારે દિવાળીના તહેવારોમાં લોકો અવનવી વસ્તુઓની ખરીદી કરવા શહેરમાં ભારે ભીડ જોવા મળે છે। જેવા ઇમિટેશન ગોલ્ડ જ્વેલરીના દાગીના ખરીદી કરી ઉજવણી કરી રહ્યા છે। ત્યારે બગસરા શહેરમાં સોના જેવા દાગીનાના શોરૂમ આવ્યા છે। બગસરા શહેરમાં દાગીના ખૂબ જ લોકો ઉપયોગ કરે છે। ત્યારે આ બાબતે વેપારીએ શું કહે છે તે જુઓ। સોનાનો ભાવ 1,10,000 પર હોય ત્યારે સોનાના દાગીના પહેરવાની બહાર જવા હરવા ફરવા જવાનું હોય તો પણ સતત ચિંતા રહે છે। લોકો ખોટા સોના તરીકે સોના જેવા દેખાતા દાગીનાઓ પહેરી દિવાળીના તહેવારો સહિત અલગ અલગ પ્રસંગો ઉજવી રહ્યા છે। સોનાનો ભાવ નીચો જાય તો હવે સોનું ખરીદી શકો। ત્યારે ગ્રાહકો અને વેપારીઓ વચ્ચેનો તાલમેલ છે કે દિવાળીના તહેવારમાં લોકો ખોટા સોના જેવા દેખાતા દાગીનાની દિવાળીમાં લોકો ખરીદી કરતા જોવા મળ્યા છે। જેકે સિંહ ગુજરાતી સાથે રોમિલ મનોવર બગસરા। મારું નામ સેજલ છે। હું ઇમિટેશન ખરીદી કરવા આવી છું કારણ કે ગોલ્ડનો ભાવ 1,00,000 ને પાર છે। એટલા માટે કોઈ અસામાન્ય જનતા ખરીદી કરી શકવાની છે જ નહીં। કે ખરીદી કરી શકે એ કરી શકે, બાકી ગોલ્ડ પ્લેટિંગ પહેરીને જ ખુશ રહેવાનું છે। ને ગોલ્ડ પ્લેટિંગ ટકામાં સારું આવે તો પછી ગોલ્ડને સાઈડ રાખીને પછી અત્યારે હવે ઇમિટેશન જ પહેરવાનું રહેશે બધાને। ખાસ કરીને બગસરા શહેરની અંદર ધાતુના દાગીના ખૂબ વખણાય છે અને બગસરા શહેરની અંદરથી ખૂબ લોકો પ્રવાસી લોકો ખૂબ આવે છે। બગસરાની ગોલ્ડ પ્લેટિંગ બજાર છે આખી। આ ગોલ્ડ પ્લેટિંગ બજારની અંદર ખૂબ લોકો આવી રહ્યા છે, ખોટું સોનું ખરીદવા આવી રહ્યા છે। કારણ કે સોનાનો ભાવ આસમાને પહોંચી ગયો હોય તો આ સોનાના ભાવને માર આપવા માટે ગુજરાતની જનતા બગસરાની અંદર લોકો આવી રહ્યા છે। અને આ બગસરાની અંદર આમ તો ગુજરાત સરકારને કહેવા માગું છું કે બગસરાની અંદર આનો એક જબરદસ્ત ઉદ્યોગ પણ સ્થપાય, જેથી બગસરાની જનતા આની ઉપર નિર્ભર પણ રહે। અને બગસરાની અંદર ધાતુના દાગીના જેમ કે અમારું અવધ ઇમિટેશન છે તો અમે અહીં ગુજરાતના તમામ લોકો આવી રહ્યા છે। સોનાનો ભાવ વધારે હોવાથી, કારણ કે આ ઇમિટેશન જ્વેલરી બહુ સસ્તી મળતી હોય છે અને સોના જેવી લાગે, સોનું નહીં પણ સોના જેવું, આ સોના જેવું જ તમને અહીંથી લાગે। કારણ કે અહીં અમારી પાસે ઘણી બધી આઈટમ એવી છે કે લોકોને સસ્તી પણ પડે છે અને સોના જેવી પણ દેખાય છે। એટલે લોકો ખૂબ આવી રહ્યા છે બગસરાની અંદર અને બગસરાની અંદર આનો અત્યારે ઉદ્યોગ છે। અને ખાસ કરીને અમારી એક આમાં એક મોનોપોલી હોય છે કે આની અંદર જે અમે કલર કરીએ છીએ એ કલર ઓછ માનો કે 200 રૂપિયાનો સેટ આવતો હોય છે, એની કલરની આયુષ્ય અમે 2 વર્ષની હોય છે કે અમારો કલર 2 વર્ષ લગી નથી જતો। એટલે લોકો એમ આર્ટિફિશિયલ જ્વેલરી લેવા માટે બગસરા આવી રહ્યા છે। ત્યારે અમારું આ અવધ ઇમિટેશન છે, અમે તમે જોઈ રહ્યા છો અવધ ઇમિટેશનની અંદર અમે તમે ઘણી બધી વેરાયટી અમે રાખીએ છીએ। અમે 30 રૂપિયાથી માંડી અને 3,000 રૂપિયા લગીની સારામાં સારી વેરાયટી આવી જાય છે અને લોકોને ખૂબ આનંદ આવે છે પહેરીને અને પ્રસંગમાં પણ એને સુશોભિત થાય છે। હરેક પ્રસંગ, હમણાં દિવાળી પછી તરત જ લગ્નની સિઝન આવવાની છે તો લોકો સોનું જે કેપેબલ છે સોનું લઈ શકશે, જે કેપેબલ નથી તે સોનું લઈ શકવાના નથી। તે દરમિયાન આ આર્ટિફિશિયલ જ્વેલરીનો એક ગ્રોથ વધારે છે અને બગસરાની જનતા માટે આ સરસ મજાનું છે। અને બગસરામાં આ ઉદ્યોગ પણ સ્થપાય મોટા મોટા એવી અમે સરકાર પાસે પણ માગણી કરીએ છીએ। જીએસટીનો દર આમાં ઓછો છે, 3% જીએસટી છે તો સરકારનો અમે આભાર પણ માનીએ છીએ। અને ખાસ બીજી વાત, મોદી સાહેબના કહેવા મુજબ લોકલ ફોર વોકલ આમાં ફૂલ અમે ધ્યાન દઈ રહ્યા છીએ અને સ્વદેશી અપનાવો તો ચાઇનાથી વસ્તુ આવતી આર્ટિફિશિયલ જ્વેલરી ઓછી થાય અને હિન્દુસ્તાનની અને બગસરાની જ્વેલરી આખા હિન્દુસ્તાનમાં અંદર પ્રખ્યાત થાય એવી અમારી આશા છે।